હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે 21મી જુલાઈએ સાંજે 5 વાગ્યા બાદ 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર પાણી થઈ ગયું હતું। શહેરના વરાછા, અઠવા ગેટ, કતારગામ, પૂણા ગામ, ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા, તો સોસાયટીના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા અને ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। સુરતમાં 4 કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઝાડ પડવાના બનાવ પણ બન્યા હતા। 3 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા। અશ્વિની કુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યા છે। 3 કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું। સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે। છેલ્લા 3 કલાકમાં વરાછા વિસ્તારમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। વરાછા પોલીસ સ્ટેશનની સામે ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા હતા। વરાછા મેઇન રોડ પર આવેલી દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। આ સાથે જ મિની બજાર ખાતે આવેલા રેસ્ટોરન્ટમાં પણ પાણી ઘૂસી જતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સરથાણા વિસ્તારમાં પણ 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। આ સાથે જ સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા। સુરતના વરાછા, અઠવા ગેટ, કતારગામ, પૂણા ગામ, ઉધના સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત 20 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। ભારે વરસાદને લઈને રસ્તાઓ પર પાણી થઈ ગયા હતા। વાહનો પણ વરસાદી પાણીમાં ડૂબી ગયા હતા। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ભારે વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી પડી હતી, તેમજ ભારે વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સવારથી જ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા। સાંજે એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અંધારપટ વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો।